હવે જઈએ છીએ અમારા રસ્તે તારાપુર અહીંથી 2-3 કિલોમીટર હશે. હવે ત્યાં જઈને થોડું ઘણું બેગ વિખાઈ ગયું છે, સરખું કરી લેશું. વળાદ ગામ આવશે તો જરૂર જાજો. તો મિત્રો આપણે આજે આવી ગયા છીએ, ચાલો બાપુનો આશીર્વાદ લઈએ. ભાઈ ભગવાન સૌનું ભલું કરે, પણ શરૂઆત મારા સબસ્ક્રાઈબરો કરે. કેમ છો મિત્રો, મજામાં છો ને મારી ગુજરાતી યુટ્યુબ ફેમિલી? જલ્દીથી હમણાં 2K થવાની છે, ઓકે ને? આઈ થિંક થઈ ગયા છે આ બ્લોગ જોશો ચાલીમાં. મિત્રો અત્યારે જો ગઈકાલ રાતે હતા ડભાસી પાસે, ત્યાં એક અશોકભાઈ કરીને હતા, એમને મારું ખૂબ જ ધ્યાન રાખ્યું. મિત્રો રાતે રોકાવાનો, સુવાનો, ખાવાનો, પીવાનો બધો જ આશરો આપ્યો. બહુ સારા વ્યક્તિ હતા. બસ જો ત્યાંથી નીકળી ગયા અને અહીંયાથી થોડીક જ અહીંથી 10-12 કિલોમીટર દૂર તારાપુર ચોકડી. બસ ત્યાં થોડી વાર રેસ્ટ કરશું. અહીંયા તો બસ 2 મિનિટ ઊભા છીએ, ઓકે? તો મિત્રો બસ સપોર્ટ કરતા રહેજો. આજે છે આપણો 3જો દિવસ, ઓકે? જય દ્વારકાધીશ. અડધા રસ્તે પહોંચી ગયા છીએ. બસ તારાપુર હવે આઈ થિંક 5-4 કિલોમીટર જ હશે. મિત્રો સાયકલમાં તો હવા ઓછી થઈ ગઈ છે, તો સાથે આમાં કોઈ સુવિધા તો છે, પેલો પંપ આવે ને હવા પૂરવાનો, ખીચકાવ ઠીક છે. તો ચાલો થોડીક હવા પૂર લઈને પછી જઈએ આગળ. અટવાઈ ગયા છીએ. આ પુલ છે ને, પુલ એ ઉપર ચડવાનો છે હશે આઈ થિંક, અને અમે નીચે આવી ગયા છીએ. અહીંથી રસ્તો સાવ પેક છે. હવે આગળ જોઈએ, આમથી કાંઈકથી રસ્તો નીકળતો હોય તો થોડા ઘણા ચાલતા ગયા જઈએ. બટ અહીંયાથી તો મને રસ્તો એટલો કે દિવાલ જ દેખાય છે. તો પણ ચાલો આગળ જઈએ. કાચ ને એવું જ પડેલું છે રસ્તો, જોઈ શકો છો. ફાટક છે મિત્રો, આઈ થિંક ચાલો એને ઉપરથી જવું પડશે. જવાનું છે સામેની સાઈડ, ઓકે? આ જો સાયકલ આપણી છે અહીંયા, ચાલો હવે જઈએ. આ છે આપણી સાયકલ ને આ જે છે ને, આ જો પુલ નીચે રસ્તો બંધ છે, આપણે છે ને સામેના રોડે જવાનું છે અહીંયા, ઓકે? તો ચાલો ધીમે ધીમે આપણે રીતે શાંતિથી જઈએ, આરામથી. કેમ ચાલો ચાલો મિત્રો જો સંકટમાં ફસા ગયા હતા એને નીકળીને ગયા છીએ. બસ દ્વારકાથી સાથે જ છે. હવે જઈએ છીએ અમારા રસ્તે તારાપુર અહીંથી 2-3 કિલોમીટર હશે. હવે ત્યાં જઈને થોડું ઘણું બેગ વિખાઈ ગયું છે, સરખું કરી લેશું. વાગી ગયા છે. અહીંયા થોડી વાર પહેલા આવ્યા હતા, આઈ થિંક 1:30-2 વાગે આવ્યા હતા. થોડી રેસ્ટ કર્યું, રીલ્સ મૂકી, શોર્ટ મૂક્યો, એવું બધું કર્યું. ચાલો હવે જઈએ અહીંયાથી દ્વારકા, ઓકે? તો જોતા આવજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ના ના ચા બા કાંઈ નહીં, ના કશું નહીં, થેન્ક યુ. ચાલો આવજો. ચાલો મિત્રો હવે આપણે જઈએ. મિત્રો ફાઇનલી જોઈ શકો છો કે અહીંયા વટામણ પાસે પહોંચી ગયા છીએ. ઓલમોસ્ટ તરબૂચ ખાઈ રહ્યા છીએ, પછી 2-3 કેળા ખાઈને અહીંથી 2 મિનિટ રેસ્ટ લીધો છે, પછી પાછા અહીંથી નીકળી જાય, ઠીક છે? તો ફાઇનલ મિત્રો જોઈ શકો છો કે બોલાદ પહોંચી ગયા. મિત્રો જ્યાં 5 વાગે પહોંચવાનું હતું, અમારે 7 વાગે ગયા છે. એન્ડ જેમ કે રસ્તામાં સિંગલ હાઈવે રોડ હતો, સામેથી ટ્રક આવતા હતા, એટલે શાંતિથી ચલાવવાની હતી. પવન પણ સામેથી એટલો ફૂંકાતો હતો અને થોડોક ઝાડવાળો રસ્તો હતો, એટલા માટે સાયકલમાં અમે મિત્રો 5-5 કિલોમીટર બ્રેક લેતા હતા. કેમ કે શું કહેવાય, બળ બહુ કરવું પડે એમ હતું ને, સાયકલ શું કહેવાય સાવ સ્લો ચાલતી હતી, એટલા માટે, ઠીક છે? તો અત્યારે જો પહોંચી ગયા છીએ. એન્ડ ચાલો અહીંયા રાતનો પ્લાન છે, પછી સવારે આપણા સફર પાછા નીકળવું છે. સાયકલમાંથી સામાન ઉતારી દીધો છે એન્ડ અહીંયા આરતી થઈ રહી છે. ચાલો 2 મિનિટમાં આરતીનો લાભ લઈએ અને પછી કરીને ક્યાંક જમવાની તૈયારી કરીએ. થઈ ગયું છે એડજસ્ટમેન્ટ. અહીંયા ખાલી ઠેલા મૂકવાનું છે, જમવાનું હજી બહાર છે.
ઓકે, તો ચાલો મૂકી દઈએ અને જોતા રહેજો બ્લોગ. મિત્રો જો જમી લીધો છે એન્ડ મીન્સ કે નાસ્તો કરી લીધો છે. અહીંયા બટાકામાં એન્ડ ચા હતી એ અમે થોડું ઘણું મજા આવેલું લઈ લીધું છે. હવે મિત્રો જો બાપુને મળવાનો મેળ આવશે ને તો અત્યારે આઈ થિંક આવી જશે, ઠીક છે. બાકી તો આપણે સવારે વહેલા 5 વાગે નીકળી જશું. બાપુ તમે કીધું હતું ને કે રસ્તામાં ભોળાનાથ ધામ આવશે તો જરૂર જાજો. તો મિત્રો આપણે આજે આવી ગયા છીએ. તો ચાલો બાપુનો આશીર્વાદ લઈએ. ચાલો મિત્રો, હવે આપણે કાલે સવારે જઈશું આપણી યાત્રા પર ફરીથી દ્વારકા. તો ચાલો મળીએ કાલે સવારે. બાપુના દર્શન કરાવી દીધા. આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગ્યો. જો બ્લોગ સારો લાગ્યો તો કમેન્ટમાં જય દ્વારકાથી લખીને આ બ્લોગને 5 જણને શેર કરજો, ઠીક છે. ચાલો મળીએ નવા બ્લોગમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સુરાપુરા ધામ.